डामोर साहब गुड मॉर्निंग। हेलो गाइस, गुड मॉर्निंग। गुजरात पुलिस रेडी। जो बिस्तरा બધા તૈયાર થઈ ગયા ટિફિન બિફિન બધું તો ડામર સાહેબને ટિફિન બનાવી દીધું છે મેં તો વાગે 7:30 તો વહેલા ઓહો છોકરાને બૂટ અંદર મૂકીને જવાનું ડામર સાહેબને બધું કરીને જવું પડે તો ગાઈસ બ્લોગમાં બની રહેજો। ગાઈસ આજે મારા ઘરે સવારમાં વહેલા કચરા પોતું થાય છે। કેટલા વાગે 8:30 વાગ્યા છે ને તો મેડમ વહેલા આવી ગયા છે। જોયા છે આ પગ જ બતાવો પગ જ બતાવો મોઢું નહીં બતાવો ના પાડે આંટી મને ના લેવાનું એમ તો સવાર કોફી પીવું છું કોફી બનાવું છું તો ડાવર સામે સરમાં ટિફિન બનાવી દીધું તો મારે હવે બને છે કોફી તો ગરમ થવા મૂકીશું અંદર એલાસી નાખીશે કોફી નહીં નાખી હજી તો ઠંડી તો બહુ છે તો સવારમાં છે ને બટ્ટિકા લીલી ડુંગળી વટાણાનું શાક બનાવ્યું હતું તો ખાઈ બ્લોકમાં બની રહેજે હું કોફી બનાવીને પી લઉં તો ચા તો બનેલી જ છે તો છોકરા તો ઊંઘેલા સુરભી ઉઠી ગઈ છે એનું ટ્યુશન ક્લાસ છે એટલે કંઈક લખવાનું છે એટલે લખે છે તો આર્યન તો ઊંઘેલો છે આજે રવિવાર છે એટલે શાંતિ। હેલો ગાઈઝ આજે તો બહુ શાંતિ છે રવિવાર છે એટલે રજાનો દિવસ એટલે તો બહુ કામ હોય પણ આજે તો મેં કર્યું જ નહીં રહેવા દીધું છે તો નહીં કચરા પોતાવાળી આવી તે કરી દીધું તો હવે છે ને જમવા બનાવવાનું છે તો સુરભીએ ચા પીધી ચા ના પીધી મેગી બનાવીને ખાધી તો આર્યને ચા પીધી ના પીધી એવું છે આર્યને તો જતો રહ્યો નીચે તો હવે બનાવવાનું જમવા તો રોજ બહુ ઉતાવળ હોય જમવા બનાવવાનું તો સુરભી આવી જાય સ્કૂલથી આવી જાય રવિવાર હોય દિવસે શાંતિ હોય હવે શાંતિથી રોટલી બનાવે તો ટ્યુશન ક્લાસ હોય રવિવારે સુરભીનું તો આજે તો નહીં એટલે એકદમ શાંતિ છે તો છે ને હવે શાંતિથી રોટલી બનાવવાની શાક તો સવારમાં બની ગયું છે બટેકા લીલી ડુંગળી વટાણા મિક્સ તો હવે રોટલી જ બનાવવાની છે મારે તો મેં તવી મૂકી દીધી છે તો અહીંથી બહારથી બહુ પવન આવે ને તો ગેસ બંધ થઈ જાય છે તો હું બનાવી દઉં રોટલી છે ને આજે તો વાદળ આવી ગયું છે એટલે અંધારું અંધારું લાગે છે વાતાવરણ બધું બદલાઈ ગયું છે તો હું રોટલી બનાવી તવી મૂકી દીધી છે તો લોટ તો બાંધેલો છે શાક બી બની ગયું છે એટલે છે ને રોટલી જ બનાવવાની છે તો મેડમ તો લખવા વાંચવા બેસી ગયા છે 10મું છે એટલે શું કરી છે ખબર દાખલા ગણી છે તો ગાઈસ બ્લોકમાં બની રહેજો હું ફટાફટ જમવાનું બનાવી દઉં મારું જમવા બની ગયું તો અમે જમવા બેસી ગયા સુરબીન 2 જણ ફટાફટ જો તો છેલ્લો લોટ હતો અને મેં મોટી એક રોટલી બનાવી દીધી એક નાની બનતી એટલે તો સુરભી બેન અમારે બેસી ગયા છે શું જમે છે સુરભી ભાવે છે એવું ભાજી બનાવીને આપવી પડે શું હાટ ભાજી કેટલી સરસ લાગે મસ્ત લાગે ભાજી તો ગાઈ જમી લઈએ લાગી છે ભૂખ સાંજનો સમય થઈ ગયો છે તો હવે બનાવવા જમવા તો છે ને તો આર્યન તો નીચે ગયો હમણાં તો આર્યન કહીને ગયો છે મમ્મી મિક્સ દાળની ખીચડી જ બનાવજે બીજું કંઈ ના બનાવતી તો એ જ મને ભાવે છે ઢીલી ઢીલી તો અમે સુરબીન 2 જણ બનાવી દઈએ એનાથી વધારે બીજું કંઈ બનાવવાના છે નથી ખીચડી ખાવાની મજા આવે હમણાં તો ગાઈસ બ્લોકમાં બની રહેજો અમે બનાવી દઈએ ફટાફટ તમારી ખીચડી બની રેડી થઈ ગઈ તો હવે જમી લઈએ અવાજ બહુ આવે છે કેમ કે અમારા સોસાયટીમાં લગ્ન છે એટલે બહુ ડીજે વાગે છે એટલે બહુ જ અવાજ આવે છે કેટલી મસ્ત બની છે જો મોંમાં પાણી આવી જેવી બની છે ઢીલી ઢીલી બનાવી છે બધી દાળ મિક્સ કરી બનાવી છે સુરભીને મોઢામાં પાણી આવી ગયું ખીચડી જોઈ સુરભી ના પાડતી હતી ક્યારની બાર નથી જોવું ના ના આવી ગયું છે પાણી દૂધ તો ગાઈસ બહુ મસ્ત ખીચડી બની છે ઢીલી ઢીલી તો તમારે જમવું હોય તો આવી જાઓ હું છે ખીચડીમાં દૂધ નાખીને ખાવાની છું તમે આવું ખાઓ
અમે દૂધ નાખીને જ ખાઈએ છીએ. ભાત તો થોડાક જ નાખે તો બધી દાળ જ છે. મસ્ત લેતી હોય ને તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ, અમે જમી લઈએ. ખીચડી જોઈને મોઢામાં પાણી આવી ગયું છે તો અમે જમી લઈએ હવે. આ ગઈ મારી ચમ્મચ.